હેલો એવરીવન. તો આજે આપણે ફરી એકવાર એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, સાદું માઇક્રોસ્કોપ. ઓકે, હવે ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપું કે કોઈ નાની ઓબ્જેક્ટ છે, નાની વસ્તુ છે, એને તમારે મોટી જોવી હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? માઇક્રોસ્કોપ શા માટે વપરાય? કોઈ નાની સાઇઝની વસ્તુ છે એને ઝૂમ કરીને તમારે જોવી હોય તો માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. ઓકે, હવે નોર્મલી સમજી લો કે આ આપણી આંખ છે, બરાબર છે? તો કોઈ પણ વસ્તુ છે, સપોઝ આ વસ્તુ કોઈ છે, તો એ વસ્તુ આપણી આંખ પાસે કેટલો ખૂણો બનાવે છે એના આધારે આપણને એ વસ્તુ નાની કે મોટી દેખાય. સમજી લો કે આજે છે, અત્યારે આ પદાર્થ છે એબી, તો એ આંખ પાસે ખૂણો બનાવે છે સૌથી કોઈ θ1. ઓકે, તો એના આધારે તેની હાઈટ ખબર પડે ને. સમજી લો આની આ વસ્તુ છે દૂર છે, અહીંયા ક્યાંક છે, સમજી લો અહીં ક્યાંક છે, તો એ ખૂણો બનાવશે, નાનો ખૂણો બનાવશે ને. કેટલો ખૂણો બનાવશે? θ2. સમજી લો કે નજીક આવે છે અહીંયા, તો એક ખૂણો બનાવશે મોટો, θ3. એ ખ્યાલ આવે છે? જ્યારે ઓબ્જેક્ટ દૂર હોય, જેમ 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 તમે નજીક લાવો એમ તમારી આંખ માટે ઓબ્જેક્ટ છે એ મોટો બનતો જાય છે. કેમ? કારણ કે જેટલો ઓબ્જેક્ટ નજીક આવે એમ આંખ પાસે છે એ મોટો એંગલ બનાવે અને તમને દેખાય. હવે એક નજીકતમ બિંદુનું નામ અંતર છે. નજીકતમ બિંદુ અંતર. નજીકતમ બિંદુ અંતર એટલા માટે કહી શકાય અને એને આપણે ડી કહીશું. શું છે આ લીસ્ટ ડિસ્ટન્સ ઓફ? તો કે જ્યારે તમે નજીક લાવો જેમ એમ તમને ઓબ્જેક્ટ મોટો દેખાય. પણ જો એક અંતર પછી તમે નજીક લાવજો, ઓબ્જેક્ટ બ્લર થઈ જશે. બ્લર, હે ને? આટલી નજીકથી જુઓ તમને નહીં દેખાય, થોડુંક દૂર રહી જાઓ, હા હવે દેખાય છે. કંઈ ખ્યાલ આવે છે? મતલબ જેમ જેમ ઓબ્જેક્ટ નજીક આવે એમ તમને વધારે મોટો અને સ્પષ્ટ દેખાય છે. પણ એક અંતરે તમને કમ્પ્લીટ સ્પષ્ટ દેખાય છે, પછી જો નજીક લાવશો તો તમને ઓબ્જેક્ટ ધૂંધળો દેખાવા મળશે, બ્લર થઈ જશે. તો જે અંતર છે ને, અહીંયાથી મને ચોક બરાબર દેખાય છે, પણ જેવો નજીક આવે ને હવે મને ચોક દેખાતો નથી. તો આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સને કહેવાય નજીકતમ બિંદુ અંતર. અને નોર્મલ સામાન્ય માણસ માટે નજીકતમ બિંદુ અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. કેટલું છે? 25 સેન્ટીમીટર છે. શું એ ખબર પડી? ડી શું છે? કોઈ પણ વસ્તુને તમારે એકદમ વ્યવસ્થિત જોવી હોય, મોટામાં મોટી વસ્તુ જોવી હોય તો તમારે આ વસ્તુને ક્યાં લાવવાની? નજીક. પણ તમે બહુ વધારે નજીક લાવી શકતા નથી, કારણ કે અમુક નજદીકી પછી વસ્તુ કેવી થઈ જાય? બ્લર. તો એક જે મિનિમમ નજદીકી છે, ઓકે અહીંયાથી દેખાય છે, હવે નથી દેખાતું, તો આ જે અંતર છે આ અંતરને કહેવાય નજીકતમ બિંદુ અંતર. અને એ કેટલું છે? 25 સેન્ટીમીટર. એક સામાન્ય માણસ માટે. બધા માટે અલગ હોય. વૃદ્ધ હોય 60-65 વર્ષનો, તેની માટે અલગ હોય, બાળક માટે અલગ હોય. નોર્મલ એક એવરેજ માણસ માટે એ અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. તો હા, તો સાદું માઇક્રોસ્કોપ છે શું? સાદું માઇક્રોસ્કોપ એટલે પ્રથમ તો નોર્મલી આ જે માઇક્રોસ્કોપ છે ને એની અંદર જે મોટવણી છે, મોટવણી છે એનું સૂત્ર આવું કંઈક છે કે પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ ડી અંતરે આંખ પાસે બનાવેલો ખૂણો. આ યાદ રાખજો. મોટવણી કોઈ પણ સાદા માઇક્રોસ્કોપ હોય કે કોઈ પણ માઇક્રોસ્કોપ હોય, સાદું નહીં, કોઈ પણ માઇક્રોસ્કોપ હોય, એની મોટવણીનું સૂત્ર શું છે? વસ્તુ પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ નથી, ખૂણો. વસ્તુ કેટલી મોટી દેખાય એનો આધાર કોઈના ઉપર છે? અહીંયા ખૂણા ઉપર છે. પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો, જેને આપણે બીટા કહીશું. વસ્તુએ ડી અંતરે, ડી આ મહત્વનું છે, બહુ મહત્વનું છે. વસ્તુએ ડી અંતરે આંખ પાસે બનાવેલો ખૂણો એને આપણે આલ્ફા કહીશું. અને આલ્ફા કેવો હશે? અચળ હશે.
બરાબર છે? આટલું યાદ રાખો. પ્રતિબિંબે આંખ પાસે પ્રતિબિંબ સમજી લો કે આ વસ્તુ છે એને આ વસ્તુ છે એને હું કાચની અંદર જોઉં છું, માઇક્રોસ્કોપમાં જોઉં છું આ વસ્તુને. તો આ જે છે કે પ્રતિબિંબ બનશે કે નહીં? એ પ્રતિબિંબે આંખ પાસે શું બનાવશે? ખૂણો બીટા. અને વસ્તુ એ ડી અંતરે. હવે કાચ લઈ લો, માઇક્રોસ્કોપ લઈ લેવાનો, કોઈની જરૂર નથી. હવે વસ્તુને ક્યાં રાખવાની છે? ડી અંતરે. કોઈ પણ વસ્તુ વગર, માઇક્રોસ્કોપ વગર જોવાની છે ડી અંતરે. તો એ પણ કંઈક ખૂણો બનાવશે આંખ પાસે, એને કહીશું આપણે આલ્ફા. ક્લિયર થાય છે? આ બહુ મહત્વનું છે, યાદ રાખજો કે નજીકતમ બિંદુ અંતર અને મોટવડી બીટા બાય આલ્ફા. પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો, વસ્તુ એ ડી અંતરે આંખ પાસે બનાવેલો ખૂણો. ક્લિયર થાય છે? યાદ રાખજો. ચલો આગળ વધીએ. ચલો, સાદું માઇક્રોસ્કોપ છે શું? સાદું માઇક્રોસ્કોપ કાંઈ નથી, બહિર્ગોળ લેન્સ છે શું? સાદું માઇક્રોસ્કોપ એક બહિર્ગોળ લેન્સ છે, કશું જ નથી બીજું. ઓકે, અહીંયા એક સમજી લો કે એક બહિર્ગોળ લેન્સ મૂકી દીધો. ઓકે, હવે વસ્તુ ક્યાં મૂકવાની છે? તો કે વસ્તુ તમારે એવી જગ્યાએ મૂકવાની છે, એવી જગ્યાએ મૂકવાની છે એવી કે જેથી એ લેન્સના F અને O ની વચ્ચે આવે. પેલો કેસ યાદ કરો. જો વસ્તુ લેન્સના O અને F આની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? પ્રતિબિંબ ક્યાં મળે? વસ્તુની પાછળ મળે કે નહીં? અને વસ્તુ કરતાં કેવું મળે? મોટું પ્રતિબિંબ મળે. પેલા યાદ છે ને કેસ બધા? 2F અંતરે, 2F અને F ની વચ્ચે, F ઉપર, F અને O ની વચ્ચે. F અને O ની વચ્ચે જ્યારે વસ્તુ હોય ત્યારે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે? કાલ્પનિક મળે અને મોટું મળે. તો બસ એ જ વસ્તુ છે. સાદું માઇક્રોસ્કોપ બહિર્ગોળ લેન્સ છે અને વસ્તુ ક્યાં મૂકી છે? F અને O ની વચ્ચે મૂકી છે. ચલો, એક કિરણ જશે અહીં. ઓકે, એક કિરણ જાય છે અને કોઈ અહીંયા F માંથી પસાર થાય છે. ઓકે, ચલો, બીજું કિરણ અહીંથી જાય છે, સીધું પસાર થાય છે. તો આ બંને ક્યાં મળશે? આપણને પાછળ મળશે. LS BS. ઓકે, કાલ્પનિક મળે છે. સિમ્પલ છે. આ બંને ક્યારેય એકબીજાને મળવાના નથી. ઓકે, તો આજે વસ્તુ છે આને કહેવાય સાદું માઇક્રોસ્કોપ. કેવું માઇક્રોસ્કોપ? સાદું માઇક્રોસ્કોપ. ચલો, વસ્તુ એ આની મોટવણી ગોતી આપણે. મોટવણી, તો મોટવણીનું સૂત્ર શું હતું? ફરી એકવાર, મોટવણી M બરાબર વસ્તુએ આંખ સાથે બનાવેલો પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ ડી અંતરે આંખ સાથે બનાવેલો ખૂણો ઇઝ ઇક્વલ ટુ બીટાના છેદમાં આલ્ફા. મોટવણી ગોતવું છે મારે, કારણ કે વસ્તુ કેટલા ગણી મોટી દેખાય એ ગોતવાનું છે. ચલો, પ્રતિબિંબે આંખ સાથે બનાવેલો પ્રતિબિંબ આવડો આ છે એને આંખ સાથે સમજ. આંખ અહીંયા છે, આંખ અહીંયા છે, બરાબર છે? તો પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો અહીંયા ક્યાં હે ને? તો એ આંખ ખૂણો કહેશું આપણે, કારણ કે લેન્સમાંથી જ તો જોવાનું છે ને. સમજી લો, આંખ અહીંયા છે. જે રીતે લેન્સ હશે એમાંથી આપણે જોઈશું ને આવી રીતે એ ખ્યાલ આવે છે ને. તો અહીંયાથી આપણે જોઈએ છે આ કિરણો આવે છે, વસ્તુ જોઈએ છે. તો આ જે ખૂણો છે અહીંથી જે કિરણ આવે છે આવડા પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો આવડા બીટા. કઈ ખ્યાલ આવે છે? આ પ્રતિબિંબ છે અને એને કેટલો ખૂણો બનાવ્યો છે? તો કે આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જોવાનું હોય ને, અહીંથી આંખ જોતી હોય અહીંયા, તો ખૂણો કેટલો છે? બીટા. પણ જુઓ તમે, આ જે બીટા છે ને એ વસ્તુએ પણ આંખ પાસે બનાવેલો ખૂણો છે. એ સમજાય છે? પ્રતિબિંબે આંખ પાસે કેટલો ખૂણો બનાવ્યો છે? અહીંયા આંખ હોય મતલબ આની પાછળ આંખ, તો બીટા બનાવ્યો. તો વસ્તુએ પણ કેટલો બનાવેલો છે? બીટા બનાવેલો છે. વસ્તુની ઊંચાઈ કેટલી છે? તો કે h0. વસ્તુની ઊંચાઈ કેટલી છે? h0. તો હું કહી શકું કે tan બીટા બરાબર h0 છેદમાં આ જે અંતર છે વસ્તુ અંતર કહી શકાય u વસ્તુ અંતર u
જો પ્રતિબિંબ એ આંખ સાથે બનાવેલો ખૂણો, પણ જેટલો પ્રતિબિંબ આંખ સાથે ખૂણો બનાવે છે એટલી જ વસ્તુ આંખ સાથે ખૂણો બનાવે છે. કઈ ખ્યાલ આવ્યો? ઓકે, તો બીટા ખૂણો બને છે. હવે બીટા તો મળે નહીં, સૂત્ર કોનું હોય? tan બીટા. તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની. અહીંયા વસ્તુ પડી છે, તો આ જે અંતર છે એને શું કહીશું? વસ્તુ અંતર કહીશું. કેટલું કહીશું? તો કે UE. એમને ખાલી UE કહી દો, આંખ પાસે છે એટલે UE. ઓકે, HO/UE. પણ જો આજે વસ્તુ છે એનો જે બનાવેલો ખૂણો છે એ ખૂબ નાનો છે. અહીંયા તમને એવું થશે સર આ ચેપ્ટરમાં બધા ખૂણા ખૂબ નાના જ છે. ઓકે, તો tan બીટા ઇઝ નિયરલી બીટા. ઓકે, tan બીટા ઇઝ નિયરલી બીટા. વાવ, ચલો મૂકી દો અહીંયા. શું છે? તો m ઇઝ ઇક્વલ ટુ બીટા બાય આલ્ફા. બીટા કેટલું છે? HO/UE. ચલો આલ્ફા કેટલું છે? આલ્ફા, હવે આલ્ફા છે શું? આલ્ફા તો કે આલ્ફા તો નોર્મલી, હવે એ વસ્તુને માઇક્રોસ્કોપમાં નથી જોવાની, આંખ સામે રાખો. કયા અંતરે રાખવાની છે? વસ્તુ એ ડી અંતરે. વસ્તુ એ ડી અંતરે આંખ સાથે બનાવેલો ખૂણો. સમજી લો કે અહીંયા આંખ છે, અહીંયા વસ્તુ પડેલી છે. કેટલા અંતરે પડેલી છે? ડી અંતરે પડેલી છે. કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા. આ વસ્તુ છે, વસ્તુની ઊંચાઈ કેટલી છે? HO કીધી છે ને, HO આ વસ્તુ છે. હવે એ વસ્તુને ક્યાં રાખવાની છે? આંખ. કેટલા અંતરે? ડી અંતરે. આવી રીતે ઊંચાઈ HO, ખૂણો કેટલો બનાવે છે? આલ્ફા. અહીંથી શું કહી શકાય? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ HO ના છેદમાં D. બટ એ ખૂણો પણ કેવો હશે? ખૂબ નાનો. તો tan આલ્ફાને શું કહી શકાય? આલ્ફા કહી શકાય. કહી શકાય ને આલ્ફા. ઓકે, ચલો તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ નિયરલી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ HO/D. ઓકે, તો HO/D ચલો લખો અહીંયા. આલ્ફા કેટલું છે? આલ્ફા HO/D. તો HO/D. ઓકે, તો શું કેન્સલ થઈ જાય? HO કેન્સલ થઈ જશે. શું વધશે? તો કે m ઇઝ ઇક્વલ ટુ D/UE. So this is the general equation. આ એક જનરલ ઇક્વેશન છે. m is equal to D/UE. ઓકે, UE is the વસ્તુ અંતર, લેન્સ થી વસ્તુનું અંતર, અને D 25 સેન્ટીમીટર. ક્લિયર થાય છે? ઓકે, ચલો હવે મહત્તમ છે. મહત્તમ જો m મહત્તમ જો m મહત્તમ, મોટવણી મહત્તમ ક્યારે હોય? કોઈ પણ વસ્તુ મોટવણી મહત્તમ ક્યારે હોય? મોટવણી મહત્તમ ક્યારે હોય? મોટવણી મહત્તમ ક્યારે હોય કે જ્યારે વસ્તુનું જે પ્રતિબિંબ છે ને, વસ્તુનું જે પ્રતિબિંબ તમે જે લેન્સમાંથી જુઓ છો, વસ્તુનું પ્રતિબિંબને જુઓ છો, એ પ્રતિબિંબ પણ ડી અંતરે મળે. કોઈ પણ વસ્તુ મોટામાં મોટી ક્યારે દેખાય? જ્યારે કયા અંતરે હોય? નાની છે, મોટી. ઓકે, હવે બ્લર થઈ ગયા છે. આ અંતર છે કયું છે? ડી અંતર છે કે નહીં? ઓકે, તો વસ્તુ જ્યારે ડી અંતરે હોય ત્યારે મોટામાં મોટી દેખાતી હોય. સમજી લો કે પ્રતિબિંબ પણ ડી અંતરે મળે તો ત્યારે પ્રતિબિંબ કેવું હશે? મોટામાં મોટું હશે. કઈ ખ્યાલ આવ્યો? કે વસ્તુ ડી અંતરે મોટામાં મોટી દેખાય તો પ્રતિબિંબ પણ ડી અંતરે કેવું દેખાય? મોટામાં મોટું દેખાય. તો આપણે એવી ઈચ્છા છે કે આજે પ્રતિબિંબ મળ્યું ને, આપણે કેટલા અંતરે મળે? ડી અંતરે મળે, તો જ વસ્તુ મોટામાં મોટી દેખાશે. ઓકે, તો જો પ્રતિબિંબ પણ ડી અંતરે મળે તો આપણે એવું કહી શકાય કે સૂત્ર શું છે? લેન્સ કે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u સૂત્ર છે. ઓકે, અહીંયા v કેટલું? u તો કેટલું છે? u તો કે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ue. u તો ત્યાં છે, વસ્તુ તો ત્યાં જ પડી છે ue અંતરે, હે ને? માઇનસ લીધી છે કારણ કે આ બાજુ છે એટલે. પ્રતિબિંબ કયા અંતરે મળવું જોઈએ? ડી અંતરે. કેમ? કારણ કે આપણે મોટવણી કેવી જોતી છે? મહત્તમ. મોટવણી મહત્તમ મતલબ પ્રતિબિંબ કેવું દેખાશે? મોટામાં મોટું દેખાશે. ક્યારે? જ્યારે એ ડી અંતરે છે. તો જે વસ્તુ UE અંતરે છે તો પ્રતિબિંબ v કયા અંતરે હોવું જોઈએ? માઇનસ d અંતરે, કારણ કે પ્રતિબિંબ પણ આ બાજુ મળવાનું છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો મૂકો c કિંમત 1/f = 1/v એટલે કે માઇનસ d માઇનસ 1/u એટલે કે પ્લસ 1/ue. ક્લિયર? ઓકે, તો 1/ue = 1/f પ્લસ 1/d. ક્લિયર થાય છે? ઓકે, ચલો
હવે આ જો મોટવણી તો કે m કેટલી કહેવાય તો કે મેક્સિમમ સૂત્ર શું છે d by ue એટલે આવું કહી શકીએ d ગુણ્યા 1 by ue હે ને d by ue 1 by ue કેટલું છે તો કે d ગુણ્યા d into 1 upon f plus 1 upon d. So અહીંયા d થઈ જશે 1 plus d by f મોટવણી મેક્સિમમ કેટલી હશે 1 plus d by f. સાદા માઇક્રોસ્કોપની મહત્તમ મોટવણી 1 plus d by f. ક્લિયર થાય છે? જોઈ લો એકવાર 1 plus d by f. ફરી એકવાર મોટવણી મહત્તમ હોય ક્યારે? જ્યારે પ્રતિબિંબ પણ d અંતરે મળે. પ્રતિબિંબ પણ ક્યાં મળે? d અંતરે. ત્યારે જ વસ્તુ મોટા મોટી દેખાય ને. તો કે ચલો તો માઈનસ ની માઈનસ કિંમત મૂકી અહીંયા તો 1 upon ue આવ્યું. મોટવણીના સૂત્ર મૂકી દીધા અહીંયા તો d by ue છે તો 1 upon ue કરી દીધું. અહીંથી 1 upon ue કિંમત મૂકી 1 plus d by f. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ છે. ઓકે, શાંતિથી સમજો, બહુ સિમ્પલ છે. ઓકે ચલો હવે સમજી લો કે મોટવણી મિનિમમ ક્યારે હોય, મતલબ વસ્તુ નાની ક્યારે દેખાય તો કે વસ્તુ ક્યાં એનો પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. કોઈ પણ વસ્તુ તમને આમ નાની ક્યારે દેખાય? જ્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે મળે. ખ્યાલ આવે છે તમને? પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. ઓકે, તો વસ્તુ તો યુ અંતરે છે પણ પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. ત્યારે મોટવણી કેવી હોય? લઘુત્તમ. હવે મોટવણી કેવી જોતી છે? લઘુત્તમ જોતી છે. આ મહત્તમ છે. ચાલો, વસ્તુ તો એ જ અંતરે છે માઈનસ યુ. પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. અનંત અંતરે તો તે મોટવણી લઘુત્તમ હોય ને. પ્રતિબિંબ છે દૂર પ્રતિબિંબ મળ્યું. પ્રતિબિંબ એટલું બધું દેખાય છે. કઈ ખ્યાલ આવ્યો? તો 1 upon minus infinite 1 upon ue એ 1 upon infinite નો મતલબ થાય 1 upon f ને 1 upon infinite થાય 0 તો 1 upon f equal to 1 upon f equal to 1 upon ue. એ ખ્યાલ આવ્યો કે? ઓકે ચલો તો જો એ વસ્તુ પ્રતિબિંબ ક્યાં મળ્યું? અનંત અંતરે. વસ્તુ u ની જગ્યાએ શું મૂક્યું? 1 upon ue minus u એટલે પ્લસ તો 1 upon ue is equal to 1 upon f મળ્યું કે નહીં? ઓકે ચલો સૂત્ર શું છે? d by ue. તો મોટવણી મિનિમમ કેટલી હશે? તો કે મોટવણી મિનિમમ d 1 upon ue કેટલું છે? 1 upon ue લઘુત્તમ એટલે 1 upon f is equal to 1 upon ue. તો 1 upon ue is equal to 1 upon f. તો 1 upon ue is equal to d by f. લઘુત્તમ મોટવણી કેટલી છે? d by f. લઘુત્તમ મોટવણી કેટલી છે? d by f. ક્યારે? જ્યારે પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. અને મહત્તમ મોટવણી ક્યારે છે? મહત્તમ મોટવણી જ્યારે પ્રતિબિંબ ક્યાં મળે? d અંતરે. જ્યારે પ્રતિબિંબ પણ d અંતરે મળે ત્યારે મોટા મોટી વસ્તુ દેખાય. જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે નાની વસ્તુ દેખાય. લઘુત્તમ હોય ત્યારે v is equal to infinite. ઓકે ચાલો તો મોટવણી મેક્સિમમ 1 plus d by f, મિનિમમ d by f. એનો મતલબ એવો થયો કે મોટવણી ક્યાં હશે? મોટવણી એટલી હશે d by f થી લઈ મોટવણી 1 plus d by f. આટલી મોટવણી હશે ને. ઓછામાં ઓછી કેટલી હશે? d by f. વધુ કેટલી હશે? 1 plus d by f. ક્લિયર થાય છે? ઓકે તો આ થઈ સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર મેળવો. તો મોટવણીનું સૂત્ર પહેલા મેળવો આપણે અહીંયા. પ્રતિબિંબને આંખ સાથે બનાવવાનો ખૂણો બીટા. વસ્તુ એ d અંતરે આંખ સાથે બનાવવાનો ખૂણો આલ્ફા. બીટા બાય આલ્ફા. બીટા થાય ho by ue. આ બીટા છે અહીંયા ho by ue અને આલ્ફા કેટલો હશે? ho by d. વસ્તુ છેદમાં અંતર કેટલું છે? d. ઓકે d by ue. હવે મોટવણી મહત્તમ હોય તો વસ્તુ પ્રતિબિંબ ક્યાં મળે? d અંતરે. ઓકે અને મોટવણી જ્યારે લઘુત્તમ હોય પ્રતિબિંબ ક્યાં મળે? અનંત અંતરે. ક્લિયર થાય છે? તો ફરીથી એકવાર એવું લાગે તો થિયરી રિવાઇઝ કરી નાખો. લઘુત્તમ મોટવણી, મહત્તમ મોટવણી અને મોટવણી આ બંનેની વચ્ચે હશે. જોઈ લો ઝડપથી એકવાર. જોઈ લો ઝડપથી. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. લઘુત્તમ છે. ઓકે અને
બીજું શું હતું અહીંયા આ લઘુત્તમ છે ઓકે અને અહીંયા શું કહીશું તો કે m મહત્તમ હોય ત્યારે v = -b m મહત્તમ હોય ત્યારે v = -b ઓકે u = -up આ કિંમત મૂકો મેક્સિમમ મોટોની ઓકે મેક્સિમમ મોટોની મિનિમમ મોટોની